મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ ટાઈમ આપણે ગતિ એટલે શું તેના ઉદાહરણ આપો, સ્થિર પદાર્થ એટલે શું તેના ઉદાહરણ આપો એની ચર્ચા કરી હતી. ગતિના ઉદાહરણ સમજ્યા હતા, સ્થિર પદાર્થના ઉદાહરણ સમજ્યા હતા. આજે આપણે સંદર્ભ બિંદુ વિશે સમજવાનું છે, જેને ઇંગ્લિશમાં રેફરન્સ પોઈન્ટ કહે છે. સંદર્ભ બિંદુ કોને કહીશું બાળકો? સંદર્ભ બિંદુ એટલે કોઈ પદાર્થ હોય એ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે, કોઈ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થાય, પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થાય, આવા બિંદુને આપણે સંદર્ભ બિંદુ કહીશું. સમજો, કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે જે બિંદુનો સંદર્ભ એટલે કે એ સ્થાનને પોઈન્ટ બનાવીએ છીએ આપણે, એનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએ, તેને આપણે સંદર્ભ બિંદુ કહીશું. અહીંયા આપણે પહેલા વ્યાખ્યા સમજી લઈએ. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થતો હોય તો આવા બિંદુને, તો આવા નિયત બિંદુને સંદર્ભ બિંદુ, જેને આપણે રેફરન્સ પોઈન્ટ કહીએ છીએ બાળકો. સંદર્ભ બિંદુ કહે છે. ફરીથી બાળકો સમજો, પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએ, આવા નિયત બિંદુનો સંદર્ભ બિંદુ કહીએ છીએ. ઉદાહરણ દ્વારા વધારે ખબર પડશે, ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. દાખલા તરીકે અમદાવાદથી ગાંધીનગર 30 કિલોમીટરના અંતરે છે. 30 કિલોમીટરના અંતરે છે. જ્યારે વડોદરાથી ગાંધીનગર 130 કિલોમીટરના અંતરે છે. એક સિમ્પલ કોમન સેન્સ છે બાળકો, કે જો તમારે અમદાવાદથી ગાંધીનગર જવું હોય તો અમદાવાદથી ગાંધીનગર 30 કિલોમીટર છે. પણ તમે વડોદરામાં રહેતા હોય અને તમારે વડોદરાથી ગાંધીનગર આવવું હોય તો વડોદરાથી ગાંધીનગર 130 કિલોમીટર અંતરે છે. એટલે કે બાળકો, અમદાવાદથી ગાંધીનગર તમને માત્ર 30 કિલોમીટરમાં પડે, પણ વડોદરાથી ગાંધીનગર તમારે જવું હોય તો લાંબા અંતરનો સામનો કરવો પડે. એટલે કે વડોદરાથી ગાંધીનગર 130 કિલોમીટરના અંતરે છે. તો આ બંને વાક્યો પરથી પહેલા વાક્યમાં અમદાવાદ સંદર્ભ બિંદુ છે, જ્યારે બીજા વાક્યમાં વડોદરા એ સંદર્ભ બિંદુ છે. એટલે કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થાય છે તે નિયત બિંદુને સંદર્ભ બિંદુ કહીએ છીએ. જેમ કે અમદાવાદથી ગાંધીનગર 30 કિલોમીટરના અંતરે, જ્યારે વડોદરાથી ગાંધીનગર 130 કિલોમીટરના અંતરે. એટલે કે પહેલા કિસ્સામાં અમદાવાદ સંદર્ભ બિંદુ છે અને બીજા કિસ્સામાં વડોદરા સંદર્ભ બિંદુ છે. ત્યારબાદ આપણે સમજીશું પથ લંબાઈ બાળકો. પથ લંબાઈ સમજીશું. પથ લંબાઈ કોને કહેવાય? પથ લંબાઈ જેનું સમાનાર્થી છે અંતર, જેને આપણે કહી દઈશું પાથ લેન્થ.
અને એનું બીજું નામ છે ડિસ્ટન્સ. સમજો, હું તમને ઇંગ્લિશ બી કહેતો જઉં છું કારણ કે આગળ જતા ઇન ફ્યુચર જ્યારે તમે સાયન્સમાં હાયર લેવલે સ્ટડી કરશો તો ઇંગ્લિશ વર્ડ્સ બહુ આવશે, અવારનવાર જગ્યાએ તમને યુઝ થશે. તો હવે આપણે સંદર્ભ બિંદુ ઉદાહરણ સાથે સમજ્યા બાદ આપણે પથ લંબાઈ વિશે સમજીશું. પથ લંબાઈ ઇંગ્લિશમાં પાથ લેન્થ, જેનું સમાનાર્થી છે અંતર, સિનોનિમ્સ, જેને કહેવાય છે ડિસ્ટન્સ. પથ લંબાઈ પાથ લેન્થ, અંતર, ડિસ્ટન્સ બંને એકબીજાના સમાનાર્થી છે. પરીક્ષામાં પથ લંબાઈ વિશે સમજાયું પૂછે અથવા અંતર વિશે સમજાયું પૂછે, બંનેનો અર્થ સમાન છે. પથ લંબાઈની આપણે વ્યાખ્યા સમજીશું. આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ ગતિપથને પથ લંબાઈ અંતર કહે છે. પદાર્થે કાપેલો કુલ ગતિપથ, સાદી ભાષામાં કહીએ બાળકો તો પદાર્થે કાપેલો કુલ ગતિપથ. તો પદાર્થે જે કુલ આખો એક ગતિપથ કવર કર્યો, આખો એક ગતિપથ નો માર્ગ પૂર્ણ કર્યો, અને અંતર કહેવાય. અંતરનો SI એકમ, મીટર છે. સમજો બાળકો, ખાસ યાદ રાખજો, MCQ માં બહુ વખત પૂછાતું હોય છે. અંતરનો SI એકમ મીટર છે. તે જ રીતે અંતરના અન્ય એકમો જેવા કે સેન્ટીમીટર કે કિલોમીટર. કોઈ પણ આપણે અંતર કાપતો હોય તો આપણે એકદમ નાનું અંતર કાપવું હોય તો સેન્ટીમીટર નો ઉપયોગ કરીશું. નોર્મલ અંતર કાપવું હોય, એકદમ નાનું અંતર કાપવું હોય તો સેન્ટીમીટર નો ઉપયોગ કરીશું. નોર્મલ ડિસ્ટન્સ તમારે કવર કરવું હોય તો આપણે મીટર નો ઉપયોગ કરીશું. પણ તમારે બહુ દૂરનું ડિસ્ટન્સ કવર કરવું છે, માનો કે તમે અમદાવાદમાં રહો છો, તમારે અહીંયાથી સેટેલાઇટ જવું છે અથવા ગાંધીનગર જવું છે, તો અંતર તમારે કિલોમીટરમાં કાપવું પડશે. પણ તમે તમારા ઘરની સોસાયટીનો પટ્ટો ક્રોસ કરવો હોય તો અંતર મીટરમાં હશે, અને તમે તમારા ઘરથી બહાર નીકળો તો એ નોર્મલ ડિસ્ટન્સ સેન્ટીમીટરમાં હશે. તો આપણે બે કન્સેપ્ટ સમજ્યા, સંદર્ભ બિંદુ અને પથ લંબાઈ. નેક્સ્ટ ટોપિક હવે આપણે જોઈશું બાળકો સ્થાનાંતર. તો આ ખબર પડી, લખી નાખજો. ઓકે, હવે આપણે બાળકો સ્થાનાંતર વિશે જોઈશું. સમજો, અહીંયા બધાનું ધ્યાન અહીંયા જોવું જોઈએ. અહીંયા ધ્યાન રાખશો તો 80% આવડી જશે. ઘરે જઈને ખાલી એક વખત વાંચવાનું અને લખવાનું રહેશે બાળકો. સ્થાનાંતર હવે આપણે સમજીશું બાળકો. બહુ અગત્યની ડેફિનેશન છે સ્થાનાંતર. ઇંગ્લિશમાં એને ડિસ્પ્લેસમેન્ટ કહીશું બાળકો. સ્થાનાંતર કોને કહેવાય? તો સ્થાનાંતરની આપણે વ્યાખ્યા સમજીશું. સ્થાનાંતર, જેને અંગ્રેજીમાં ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, જેને સારી ભાષામાં કહેવાય સ્થાનાંતર, એટલે કોઈ પણ પદાર્થ હોય, પદાર્થના સ્થાનમાં ફેરફાર થવો. સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં ફેરફાર થવો. વિસ્તૃત રીતે આપણે થોડું ડિટેલમાં ડેફિનેશન સમજીશું. આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર. આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. ટૂંકમાં સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર.
સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. ધારો કે t1 સમયે પદાર્થ x1 સ્થાન પર હોય, t1 સમયે પદાર્થ x1 સ્થાન પર હોય, t1 સમયે પદાર્થ x1 સ્થાન પર. સમજ્યા બાળકો? t1 સમયે પદાર્થ x1 સ્થાન પર છે. t1 ટાઈમ્સ ટુ x1 જ્યારે t2 સમયે પદાર્થ x2 સ્થાન પર છે તો કુલ સ્થાનાંતર હવે t1 સમયે કોઈ પદાર્થ x1 સ્થાન પર હતો, જ્યાં t1 એ પ્રારંભિક સમય છે. t1 એ પ્રારંભિક સમય છે. એ સમયે પદાર્થ કયા સ્થાન પર હતો? x1 સ્થાન પર હતો. તો પ્રારંભિક સ્થાન. t2 એ અંતિમ સમય થશે, જે છેલ્લો સમય કે જ્યાં પદાર્થ ગતિ કરીને સ્ટોપ થઈ ગયો. x2 એ તમારું અંતિમ સ્થાન. એટલે સાદી ભાષામાં કહીએ કે તમે જે જગ્યાએ ઊભા છો એ t બરાબર 0 સમય છે, એ તમારું પ્રારંભિક સ્થાન છે. ધીમે ધીમે ગતિ કરીને તમે કોઈ બીજી જગ્યાએ સ્ટોપ થાઓ છો, એ તમારું અંતિમ સ્થાન થઈ ગયું. તો અંતિમ સ્થાન અને જ્યાંથી તમે શરૂઆત કરી, પ્રારંભિક સ્થાન, ધીમે ધીમે ગતિ કરીને અંતિમ સ્થાન પર આવ્યા, તો તમે કુલ સ્થાનાંતર કેટલું કર્યું? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફનું. તો અંતિમ સ્થાનમાંથી તમારે કયું સ્થાન માઈનસ કરવાનું? પ્રારંભિક સ્થાન. તો આટલું તમારું શું થયું? સ્થાનાંતર. કુલ સ્થાનાંતરનું હવે સૂત્ર શું થશે? કુલ સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. જેમાં ભાઈ અંતિમ સ્થાન કયું હશે દોસ્ત? x2. તો આ તમારું થઈ ગયું અંતિમ સ્થાન x2. ભાઈ પ્રારંભિક સ્થાન કયું થશે? x1. યસ. તો આ થઈ ગયું તમારું સ્થાનાંતર, જે કુલ સ્થાનાંતર x2 માઈનસ x1. આ તમારું થઈ ગયું સ્થાનાંતર. બસ સ્થાનાંતરનો એકમ છે, જેમ અંતર આપણે મીટરમાં માપીએ. અંતર આપણે મીટરમાં માપીએ છીએ, એમ હવે અંતર જેમ મીટરમાં માપીએ જેમ સ્થાનાંતરનો પણ એકમ, જેમ અંતરનો SI એકમ મીટર હતો એમ સ્થાનાંતરનો SI એકમ પણ મીટર છે. સ્થાનાંતર SI એકમ મીટર છે. આ ઉપરાંત સ્થાનાંતરના અન્ય એકમો જેવા કે સેન્ટીમીટર અને એકમ એટલે કે કિલોમીટર. તો અહીંયા બાળકો તમે જોયું, મેં તમને પથ લંબાઈ અંતર સમજાવ્યું, મેં તમને સ્થાનાંતર બી સમજાવ્યું. પથ લંબાઈ અને સ્થાનાંતરમાં એકમો બંનેના સરખા છે. પથ લંબાઈ એટલે કે અંતરનો SI એકમ મીટર, સ્થાનાંતરનો SI એકમ મીટર. અન્ય એકમો પથ લંબાઈના સેન્ટીમીટર કે કિલોમીટર, સ્થાનાંતરના પણ સેન્ટીમીટર કે કિલોમીટર. તો બંનેની માત્ર ડેફિનેશનમાં થોડો ડિફરન્સ છે, એકમો સેમ છે. તો આજે આપણે ત્રણ વસ્તુ બાળકો તમને સમજાવી. સંદર્ભ બિંદુ કોને કહેવાય, સંદર્ભ બિંદુના ઉદાહરણો, સ્થાનાંતર કોને કહેવાય અને પથ લંબાઈ. આ ત્રણ ડેફિનેશન બાળકો ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર એક બેઝિક પાયો માનવામાં આવે છે. કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સની અંદર આ ત્રણ વસ્તુ બહુ જ અગત્યની છે. જો તમને આ ચેપ્ટરમાં ધીમે ધીમે આજે ડેફિનેશન સમજાવું છું એ આવડશે તો ભવિષ્યની અંદર તમે સાયન્સ કે ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન ભણવામાં જશો તો તમને હજુ આગળ ભણવામાં રસ ચાલશે.
કારણ કે ત્યારે ડિટેલમાં આવશે. અત્યારે કન્સેપ્ટ ફિઝિક્સની અંદર આજે બધા પોઈન્ટો જે સમજાવું છું ખૂબ જ અગત્યના છે. અત્યારે સમજેલું હશે તો ભવિષ્યમાં સાયન્સની અંદર તમે જશો, એમાં ફિઝિક્સની અંદર જ્યારે આ ચેપ્ટરો ડિટેલમાં ભણવાના આવશે ત્યારે તમને તકલીફ પડશે નહીં. તો આજનું હોમવર્ક છે આ બધી જ વસ્તુ જે આપણે સમજાયેલી છે, સંદર્ભ બિંદુના ઉદાહરણો, સંદર્ભ બિંદુના ઉદાહરણો, પથ લંબાઈ, સ્થાનાંતર. તો સંદર્ભ બિંદુ, તેના ઉદાહરણો, પથ લંબાઈ અને સ્થાનાંતર. આટલી વસ્તુ એક વાર હોમવર્કમાં લખવી. બરાબર બાળકો? ધ્યાન આપજો. એક વખત વાંચીને એક વખત લખી નાખજો એટલે તમને યાદ રહી જાય. ઓકે, સ્ટોપ.